નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે લોકોએ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ફ્રી ટૂલકિટ સહાય અને લોન માટે જે ફોર્મ ભરેલ છે તેની ટ્રેનિંગ પૂરી થયા બાદ જે મળવાપાત્ર 15,000ની ટૂલકિટ છે તે કઈ રીતના મેળવવી તેની વિગતવાર માહિતી તમને આ વિડીયોના માધ્યમથી આપણે આપીશું। અને આ મિત્રો, હજી સુધી તમે આ યોજના હેઠળ ફોર્મ નથી ભર્યું અને તમે પણ લાભ લેવા ઈચ્છો છો તો તેના માટે અમારી ચેનલ ઉપર અલગથી વિડીયો બનાવેલ છે, તે તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, ત્યાં તમે તે વિડીયો જોઈને આ યોજના હેઠળ ફોર્મ ભરી શકો છો। તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે આ ટૂલકિટ આપણને કઈ રીતના મળવાપાત્ર છે। તો સૌ પ્રથમ તો મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જ્યાં પીએમ વિશ્વકર્માની ઓફિશિયલ વેબસાઇટ છે તે લિંક ઓપન કરવાની રહેશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ આ વેબસાઇટ ઉપર આવી શકો છો। ત્યારબાદ તમને અહીંયા જમણી બાજુ ઉપરની સાઈડ એક લોગિનનું ઓપ્શન જે બતાય છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ પહેલું જ ઓપ્શન આવે છે એપ્લિકેન્ટ બેનિફિશરી લોગિન, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પાસે એક લોગિન પેજ આવી જશે, જેમાં તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ જે નીચેનો કેપ્ચર કોડ છે તે અહીંયા બાજુના કોલમમાં એન્ટર કરવાનો રહેશે। તો પહેલાં આપણે મોબાઈલ નંબર અને કેપ્ચર કોડ એન્ટર કરી દઈએ। ત્યારબાદ નીચે જે અહીંયા લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારા નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। અને આ મિત્રો, ફોર્મ ભરતી સમયે જે તમે નંબર આપેલ હોય તે જ નંબર આમાં એન્ટર કરવાનો રહેશે, તો જ તમારામાં ઓટીપી સેન્ડ કરવામાં આવશે, બાકી તમે આમાં લોગિન થઈ શકશો નહીં। તો ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે અહીંયા કન્ટિન્યુનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, લોગિન થઈ ગયા બાદ તમારી સામે આ રીતનું કંઈક પેજ આવે છે, જે પેજમાં તમને અહીંયા જે આ ટૂલકિટનું ઈ વાઉચર છે તે તમને જોવા મળે છે અને નીચે જે છે તે ટ્રેનિંગ દરમિયાન જે કાંઈ તમારા દિવસો ભરેલા હોય તે દિવસોની માહિતી છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને જે પણ કાંઈ ટ્રેનિંગના દિવસો હોય તે દિવસો જોવા મળશે, જો તમે ટ્રેનિંગ લીધેલી છે તો। અને બાકી જે નીચે છે એડિટ પ્રોફાઇલનું ઓપ્શન છે અને ત્યારબાદ એની નીચે થોડાક આવીએ તો આપણે અહીંયા તમને એક ડાઉનલોડ યોર ઉદ્યમ આસિસ્ટ સર્ટિફિકેટનું ઓપ્શન છે, જે તમે અહીંથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા તમને તમારું જે પણ કાંઈ ફોર્મ ભરેલું હોય તે ફોર્મની પીડીએફ તે બાજુમાં છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો, જે ઓરિજિનલ સર્ટિફિકેટ હોય છે, જ્યાં ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ તમને આપવામાં આવે છે સર્ટિફિકેટ અને એક આઈડી કાર્ડ, તે બંને બાય પોસ્ટ તમારા ઘરે જ તમને બેઠા મળી જાય છે। તો હવે આપણે આગળ અહીંયા જે આ ઈ વાઉચર રીડીમ કરવાની પ્રોસેસ છે તેને આપણે જાણીએ, તો તેના ઉપર આપણે ક્લિક કરીશું। ઓકે, તો મિત્રો, ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ આવે છે ટૂલકિટ સહાય માટેનું, તેમાં તમને બે ઓપ્શન આપવામાં આવે છે, એક સેટ એ અને એક સેટ બી। તો પહેલાં તો તમને જણાવી દઈએ કે બંને ઓપ્શનમાં જે વસ્તુ આવે છે એ બધી જ સેમ વસ્તુ આપવામાં આવે છે સેટ એ અને સેટ બીમાં। ફરક ખાલી એટલો જ છે કે જે આ બંને સેટમાં હંસા આપવામાં આવેલ છે, બંને સેટમાં સેટ એ અને સેટ બીમાં જે તે બંનેમાં જ ખાલી ડિફરન્ટ છે, બાકી જે બધી વસ્તુ છે તે સેમ જ રહેશે। તો મિત્રો, આ હંસાનો સેટ છે તો તમને એમાં સમજાવી દઈએ। સેટ એમાં જે હંસો આપવામાં આવેલ છે તે જે પગેથી ચાલતો હંસો હોય છે પેન્ડલવાળો, એ હંસો આપવામાં આવે છે અને તેમાં સાથે મોટર પણ આવે છે, કારણ કે અહીંયા લખેલું પણ છે ફૂટ ઓપરેટેડ વિથ મોટર, એટલે કે પગેથી પણ ચાલશે અને મોટરથી પણ ચાલશે, બંને ઓપ્શન હોય છે આમાં। અને જે સેટ બી છે તેમાં પેન્ડલવાળો હંસો નથી આવતો, ફક્ત ને ફક્ત 12 HP મોટરવાળો જે મોટરનું પેન્ડલ આવે નીચે તે જ હંસો આવશે। એટલે તમારે જે જરૂરિયાત હોય તે જરૂરિયાત પ્રમાણે તમે તે સેટ સિલેક્ટ કરી અને ત્યારબાદ તમે આ ટૂલકિટ જે છે તે મેળવી શકો છો। અને આ સિવાય અન્ય કોઈ યોજનામાં તમે ફોર્મ ભરેલું હોય તો તેમાં પણ આ રીતના જ તમને અલગ અલગ સેટ આપવામાં આવશે, તેમાં તમારી જરૂરિયાત પ્રમાણે તમારે સેટ સિલેક્ટ કરવાનો રહેશે। તેમાં નીચે તમે અહીં જોઈ શકો છો કે સિલેક્ટ ઓપ્શન 1 અને સિલેક્ટ ઓપ્શન 2 બે ઓપ્શન આપવામાં આવેલ છે, જેમાં સેટ એ અને સેટ બી આપવામાં આવેલ છે। તો આપણે અહીંયા અરજદારને જે સેટની જરૂર છે તે સેટ બીની જરૂરિયાત છે, તો અહીંયા બી સિલેક્ટ જ છે અને આપણે બી સિલેક્ટ કરીશું। તો એ સિલેક્ટ હોય તમારે બીની જરૂર હોય તો અહીંયા બી સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સબમિટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ ચાલશે, ત્યાં સુધી પ્રોસેસ ચાલે ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની રહેશે। ત્યારબાદ તમારી સામે એક મેસેજ આવી જશે કોંગ્રેચ્યુલેશનનો, અને નીચે માહિતી આપેલી આવી છે કે તમે જે સેટનું સિલેક્શન કર્યું છે તે થઈ ગયું છે કમ્પ્લીટ ઓકે, અને જે 15,000ની ટૂલકિટ છે એ તમને
6 મહિનાની અંદર અહીંયા તમને જે મળવાપત્ર ટાઈમ હોય તે પણ દર્શાવેલું છે. અહીંયા 6 મંથ લખેલું જ છે, એટલે કે 6 મહિનાની અંદર ગમે ત્યારે એટલે કે એની ટાઈમ તમને મળી જશે. ઓકે તો મિત્રો, અને જેનો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર પણ તમને મળી જશે. તો ત્યારબાદ આપણે હવે અહીંયા ઓકેનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું, એટલે આપણે ફરીવાર જે લોગિન પેજ છે તેના ઉપર આવી જશે. તો મિત્રો એટલું જ કામ હોય છે જે વાઉચર તમારે રીડીમ કરવાનું હોય છે તેના માટે. આ સિવાય તમને જો અન્ય કોઈ મુશ્કેલી પડતી હોય આ પ્રોસેસમાં તો તમે વિડીયોની નીચે કમેન્ટ પણ કરી શકો છો, અને તે કમેન્ટ દ્વારા તમને તમારા જે પણ કાંઈ પ્રશ્ન હશે તેનો જવાબ આપવામાં આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો, અને તમારા મિત્ર સર્કલ કે પછી કોઈ પણ તમારા સગા સંબંધીમાં આ ફોર્મ ભરેલું હોય તો તેને પણ આ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી તેને પણ આ માહિતી મળે કે આ ટૂલકીટ કઈ રીતના મેળવવી. અને આ મિત્રો તમારે આવી જ નવી નવી યોજનાઓની રેગ્યુલર અને અપડેટ માહિતી જોતી હોય તો અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આશા રાખવી છે કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી તમારા કામમાં આવી છે અને આગળ પણ કામમાં આવતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિકમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.